જે પવિત્ર વચન જેને બાઇબલ શાસ્ત્ર કહે છે તે મારા હાથમાં છે. આ પુસ્તક એમાં 66 પુસ્તકો છે અને એ પુસ્તકને લખાતા લગભગ 1600 વર્ષ થયા છે. 40 કરતા વધારે માણસોનો ઈશ્વરે ઉપયોગ કર્યો છે જેથી કરીને આ પુસ્તક લખાય. અત્યાર સુધી એવું કોઈ પણ પુસ્તક પ્રગટ થયું નથી જેને લખાતા 1600 વર્ષ થયા હોય. જો 40 માણસો લગભગ 1500 વર્ષના ગાળામાં કોઈ પણ વાત લખતા હોય તો સ્વાભાવિક રીતે એક વાત બીજી વાતથી વિપરીત વિરોધાભાસી હોય એ શક્ય છે. પરંતુ ઈશ્વરના આત્માએ માણસોને પ્રેરણા કરી અને ઈશ્વરે જે પ્રેરણા કરી તે પ્રમાણે માણસોએ તે લખ્યું. એમાંના કેટલાક બહુ જ ભણેલા ગણેલા હતા, કેટલાક સાદા માછીમારો હતા. પરંતુ ઈશ્વરના આત્માએ ભરપૂર થઈને એમણે જે વાતો લખેલી છે, આ વચનનો દાવો છે, પ્રભુ ઈશ્વરે પોતે કહ્યું છે તેમ આકાશ અને પૃથ્વી જતા રહેશે પણ આમાં લખેલી એક પણ વાત, કાનો કે માત્રા પણ અંદરથી જતા રહેવાના નથી. દુનિયામાં સૌથી વધારે વેચાતું અને વંચાતું આ પુસ્તક છે. ઓલ ટાઈમ બેસ્ટ સેલર છે. લગભગ 2500 ભાષામાં આ પુસ્તકનો અને આ પુસ્તકના અમુક ભાગોનો અનુવાદ થયેલો છે. આજે પણ આ મહાન પુસ્તક પવિત્ર શાસ્ત્ર બાઇબલ કોઈ ધર્મ પુસ્તક નથી, પરંતુ ઈશ્વરનું વચન હોવાને કારણે દરેક પ્રસંગને સારું આપણને કંઈક અને કંઈક શીખવાડે છે, આપણને બોધ આપે છે, દુઃખમાં દિલાસો આપે છે, ગૂંચવાઈ ગયેલા હોય માર્ગદર્શન આપે છે, અશુદ્ધ થયા હોય આ વચનની અદ્ભુત શક્તિથી તે શુદ્ધ કરે છે. આ વચનને વાંચનારને પુષ્કળ શાંતિ મળે છે. વળી આ વચન જેઓ વાંચે છે તેઓના હૃદયમાં સ્વર્ગીય આનંદ પણ ઈશ્વર પોતે આપે છે. સાથે આ પવિત્ર વચનથી ઈશ્વર જ્ઞાન અને બુદ્ધિ અને સમજણ પણ પૂરા પાડે છે. અને એટલા માટે આ પવિત્ર વચન બાઇબલ શાસ્ત્ર ચાહે આનંદનો પ્રસંગ હોય કે ચાહે દુઃખનો પ્રસંગ હોય, એમાંથી અમે વાંચીએ છીએ, સાંભળીએ છીએ અને સાથે સાથે એમાંથી પુષ્કળ દિલાસો પણ પામીએ છીએ. એટલા માટે આ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી તમારી આગળ 2 કલમ હું વાંચવા ચાહું છું. પ્રેરિત પાઉલે લખેલો તિમોથીને પત્ર, એનો બીજો પત્ર અને તેનો 1લો અધ્યાય. બીજો તિમોથી એનો 1લો અધ્યાય અને તેની 9 અને 10 કલમો હું વાંચું છું. કૃપા કરીને ધ્યાનથી સાંભળશો. તિમોથીને પાઉલ પ્રેરિતનો બીજો પત્ર, 1લો અધ્યાય, એની 9મી અને 10મી કલમ. તેણે આપણને તાર્યા અને પવિત્ર તેડાથી આપણને તેડ્યા, આપણી કરણીઓ પ્રમાણે નહીં પણ તેના જ સંકલ્પ તથા કૃપા પ્રમાણે. એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત ઈસુમાં આપણને આપેલી હતી, પણ આપણા તારનાર ખ્રિસ્ત ઈસુના પ્રગટ થયાથી તે હમણાં પ્રસિદ્ધ થયેલી છે. તેણે મરણને નાબૂદ કર્યું અને સુવાર્તા દ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે. ફરી એકવાર આ વચન વાંચું છું. તેણે મરણને નાબૂદ કર્યું
અને સુવાર્તા દ્વારા જીવન તથા અમરપણું પ્રગટ કર્યું છે. આપણા શહેરના રાજ્યના અધિકારીઓ લોકોનું હિત શોધવાને માટે ઘણી બધી વખત પોલિયોના વેક્સિન કે પોલિયોના ટીપા પીવડાવે છે. એ જ ઉદ્દેશથી કે પોલિયોથી જે હેરાન થતા બાળકો, એના લીધે માણસો ઉપર આવતું જે દુઃખ, તે દુઃખને તેઓ, જો પોલિયો નાબૂદ થાય તો એ દુઃખને પણ તેઓ નાબૂદ કરી શકે છે. એટલા માટે પ્રજાજનોની ચિંતા કરીને, પ્રજાજનોને માટે ખર્ચાઈને, ઘણી જાહેરાતો કરીને પણ લોકોને ઉત્સાહ આપવામાં આવે છે કે તેઓ પોતાના બાળકોને, તાજા જન્મેલાથી 16 વર્ષ સુધીના બાળકોને તેઓ પોલિયોની રસી પીવડાવે અને એમ કરીને તેઓને પોલિયોની જે ઇમ્યુનાઇઝેશન કે એનાથી એમને એવી રીતે સુરક્ષિત કરે કે ભવિષ્યમાં તેઓને આ દુઃખ સહન કરવું ના પડે. એનાથી વધારે પ્રેમ, એનાથી વધારે કાળજી ઈશ્વર માણસ જાતને માટે રાખે છે. ન કેવળ તે રોગને નાબૂદ કરે છે, પરંતુ તેણે જોયું મરણને લીધે ગમે તે પ્રજાના લોક હોય, ગમે તે દેશના લોક હોય, ભણેલા હોય કે અભણ હોય, શ્રીમંત હોય કે ગરીબ હોય, બહુ નૈતિક જીવન જીવનારા હોય કે અશુદ્ધ જીવન જીવનારા હોય, મરણને લીધે લોકો બહુ જ દુઃખી થાય છે. અને પ્રેમી ઈશ્વરે એના મનમાં એ નક્કી કર્યું, હું મરણને જ નાબૂદ કરી નાખું. કોઈ માણસની પાસે આ શક્તિ નથી. ઘણા બધા દેશો છે જે દેશોમાં અનેક રોગોને લોકો જીતવાને શક્તિમાન થયા છે, એને નાબૂદ કરવાને શક્તિમાન થયા છે. પણ આ દુનિયામાં એવો એકેય દેશ નથી, એવો એકેય રાજા નથી, એવો એકેય પ્રાઇમ મિનિસ્ટર કે પ્રેસિડેન્ટ નથી જેના મનમાં વિચાર આવ્યો હોય કે હું મરણને નાબૂદ કરું. કારણ કે તેમની શક્તિ ઉપરાંતની વાત છે, એમના ગજા ઉપરાંતની વાત છે. આપણે બધા જ માણસો મરણને આધીન છે. માટે મરણને નાબૂદ કરવાની શક્તિ નથી મારી પાસે, નથી તમારી પાસે. પરંતુ ઈશ્વરનો પ્રેમ એટલો બધો માણસ જાતને માટે છે કે મરણને નાબૂદ કરવાને માટે જે સદા સર્વકાળ જીવંત પરમેશ્વર માનવ રૂપ ધારણ કરીને આ જગતમાં આવ્યો. કોઈ ધર્મ સ્થાપવાને માટે નહીં, કોઈ લોકોને પોતાની પાછળ ખેંચીને એમના આગેવાન થઈ જવા માટે નહીં, પરંતુ અનાદિ કાળથી જે કૃપા ઈશ્વરે માણસ જાતને માટે રાખી મૂકી હતી, એ કૃપા હું જાણું, એ કૃપા આપ જાણો માટે ઈશ્વરે પોતાના પુત્ર ઈસુ ખ્રિસ્તને આ જગતમાં મોકલી આપ્યો. ઈશ્વરનો પુત્ર ઈસુ ખ્રિસ્ત અનાદિકાળથી જે હતો, જે છે અને જે આવનાર છે, એ સનાતન પ્રભુ, જેના શબ્દના પરાક્રમથી આકાશ, પૃથ્વી, સમુદ્ર એમાંનું સર્વસ્વ ઉત્પન્ન થયા, તે માનવ રૂપ ધારણ કરીને આ જગતમાં આવ્યો. એક જ ધ્યેય લઈને હું મરણને નાબૂદ કરું. જો આપણું સંતાન રડતું હોય તો કઈ માતા એવી છે, કયો પિતા એવો છે
કે જે એમના દુઃખ જોઈને રડે નહીં, દુઃખી ના થાય. આપણો પ્રેમી ઉત્પન્ન કરનાર ઈશ્વર મરણને કારણે જે દુઃખ માણસ જાત પર આવે છે, જે રુદન આવે છે, જે વિયોગ આવે છે, એમાં એમને સાચો દિલાસો મળે માટે એણે નક્કી કર્યું, હું મરણને જ નાબૂદ કરી નાખીશ, જેથી માણસોને મરણમાં જવું ના પડે. અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત દેવ પોતે નિષ્પાપ નિષ્કલંક જીવન જીવીને પાપને કારણે આવેલું મરણ, કારણ કે આ બાઇબલ શાસ્ત્ર સાફ કહે છે, પાપનું વેતન મરણ છે. એક માણસે પાપ કર્યું, આપણા સર્વનો આદિ પિતા આદમ અને હવા, એમણે પાપ કર્યું. પાપને કારણે જગતમાં મરણ પેઠું, અને આપણે સર્વએ પાપ કર્યું છે માટે સર્વના ઉપર મરણનો પ્રસાર થયેલો છે. પહેલો માણસ ખોટો થયો માટે એની પાછળના આવનાર સર્વ પણ એ જ પાપી સ્વભાવના ભાગીદાર થયા છે. આપણે પાપ કરવા માટે કોઈ જગ્યાએ જઈને શીખવું પડતું નથી. આપણી અંદર જન્મથી એ પાપી સ્વભાવ છે. એને કારણે આપણે સારું કરવાનું ઈચ્છીએ છીએ, પણ આપણાથી થતું નથી. સાજે ભૂંડું કરવા નથી માંગતા, તે આપણે કર્યા કરીએ છીએ. શા માટે આપણે સારું કરવા ઈચ્છીએ છીએ? એનું કારણ એ છે કે આપણે સારા નથી. હું ગુજરાતી છું, તો હવે મારે ગુજરાતી બનવાનો પ્રયત્ન કરવો પડતો નથી, કારણ કે હું ગુજરાતી જ છું. આપણે સારા થવાનો પ્રયત્ન કરીએ છીએ એનું કારણ એ માટે છે કે આપણે પાપ અને અપરાધમાં જન્મેલા છીએ, પાપી છીએ, માટે સારા થવાનો પ્રયત્ન કરીએ છીએ. પરંતુ કોઈ પણ માણસ પોતાની તાકાતથી એમ કરી શકતું નથી. પાપની શિક્ષા જે મૃત્યુ, એમાંથી કોઈ પણ પોતાને છોડાવી શકતું નથી. આપણા બાપ દાદાથી ઉતરી આવેલો વારસો આપણને મળ્યો છે. થોડા સમય પહેલા પાલડીમાં જે ડોક્ટર કિરીટ શાહ છે, એમની પાસે અમે ઘણી વાર જઈએ છીએ, અને એમણે એક વાર કહ્યું હતું, આપણા મા બાપ આપણને સોનું રૂપું કદાચ આપીને નહીં જાય, પણ બ્લડ પ્રેશર તો આપીને જશે, ડાયાબિટીસ આપીને જશે. કેમ? એમને છે એટલે આપણને પણ મળવાનું છે. વારસામાં મળેલું છે. તે જ રીતે આપણા પિતા આદમ અને આપણી માતા હવા, આપણે સર્વ તેમના સંતાનો હોવાને કારણે આપણી અંદર એ જ પાપી સ્વભાવ આવેલો છે. એમ આપણને વારસામાં મળેલું છે. અને દેવનું વચન કહે છે, પાપનો પગાર, પાપનું વેતન મરણ છે. તો આ મરણને નાબૂદ કઈ રીતે કરી શકાય? શું એ રીતે નહીં કે પાપને નાબૂદ કરે, પાપના પગારને નાબૂદ કરે? અને એવું આ જગતમાં કોઈ જ નથી જે પાપને નાબૂદ કરી શકે, જે પાપને ધોઈ નાખી શકે, જે પાપને દૂર કરી શકે. એવું કોઈ નથી. માણસો ઘણા સુકૃત્યો કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ એ તો ગુમડા ઉપર મારેલા મખમલના પટ્ટા જેવા છે. દેવનું વચન કહે છે, આજ પવિત્ર શાસ્ત્ર બાઇબલ, તમારા પુણ્ય કર્મ પવિત્ર દેવની દ્રષ્ટિમાં મેલા ચીથડા જેવા છે. આ મેલા ચીથડાથી મરણ દૂર થતું નથી. સુકૃત્યોથી મરણ દૂર થતું નથી. ગમે એટલા આપણે સારા કામ કરવા પ્રયત્ન કરીએ, પાપ દૂર થઈ શકતું નથી. એકમાત્ર ઈલાજ ઈશ્વરે શોધી કાઢ્યું, અને તે શું હતો? પોતાના દીકરાને આ જગતમાં તે મોકલે,
સર્વ માણસોના પાપની શિક્ષા પોતાના વહાલા દીકરા ઈસુ ખ્રિસ્ત પર તે મૂકે. આપણા અપરાધોને માટે તેને વિંધવામાં આવે, આપણા પાપોને માટે તેને કચડવામાં આવે, આપણને શાંતિ પ્રાપ્ત થાય માટે તેને શિક્ષા કરવામાં આવે, તેને સોળ મારવામાં આવે, જેથી કરીને આપણા પાપ દૂર થાય. પાપ દૂર થવાથી મરણ પણ દૂર થાય. માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તે રાજી ખુશીથી આ સર્વ સહન કર્યું, મરણને ચાખ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે મરણને ચાખ્યું, પરંતુ મરણમાં જઈને મરણ પર સત્તા ધરાવનાર શૈતાનને તેમણે છૂંદી નાખ્યો છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુમાંથી સજીવન થયેલા છે. આજે પણ ઇઝરાયલ દેશમાં જાઓ, એક કબર ખુલ્લી છે, એ સાક્ષી આપે છે ઈસુ ખ્રિસ્ત મુએલામાંથી પાછા ઉઠ્યા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવ માણસ રૂપમાં મરણને તેમણે હરાવ્યું છે. મરણને હરાવીને ન કેવળ મરણને હરાવ્યું છે, એમણે ઈસુ ખ્રિસ્તમાં હવે કોઈ જ મરણ નથી. મરણને નાબૂદ કરી નાખ્યું છે. તો તમે કહેશો, પણ અહીંયા વત્સલાબેન તો ગુજરી ગયા, તેઓ તો ભક્ત હતા. ખરી વાત છે, તેઓ શરીરને આપણે એમ કહીએ એમણે એમના વસ્ત્ર બદલ્યા છે. હવે નવું શરીર ધારણ કરવાને માટે તેઓ પ્રભુની પાસે ગયેલા છે. કારણ કે સ્વર્ગમાં કોઈ માણસ કદી મરતો નથી. સ્વર્ગમાં કોઈ માણસ કદી મરતો નથી. જો મારે સ્વર્ગમાં જવું હોય તો મારે પણ અમર શરીર જોઈએ. અમર શરીર વગર અમર વસ્તુઓનો સુખાનુભવ હું કરી શકતો નથી. અને એટલા માટે ઈશ્વરે આ યોજના કરી છે કે માણસ એનું માટીનું મરણહાર શરીર અહીંયા ઉતારીને એક નવું શરીર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરાગમનને સમયે જે પ્રાપ્ત થશે એને તે પ્રાપ્ત કરે. માટે આ નવું શરીર ધારણ કરવાને સારું તેઓ પ્રભુની પાસે ગયેલા છે. એક ઉદાહરણ આપું તો આપ સમજશો. બેન સુનીતા વિલિયમ્સ જેઓ અવકાશમાં ગયા, તેઓ સાડી પહેરીને કે પંજાબી પહેરીને ત્યાં ગયા નહોતા. ત્યાં જવા માટે એમને ખાસ પ્રકારના વસ્ત્રો હતા જે અવકાશમાં તેમને જીવતા રાખી શકે. તે જ રીતે સ્વર્ગમાં જવાને માટે અમર શરીર જોઈએ. મરણ નાબૂદ થઈ જવું જોઈએ. અને તે કાર્ય ઈસુ ખ્રિસ્તે કર્યું છે. એણે જે લોહી વેવડાવ્યું, એ લોહીમાં સર્વ પાપ, હજારો કે લાખોના લાખો પાપ ઈસુ ખ્રિસ્તના લોહીની અપાર શક્તિથી સર્વ પાપ ધોવાઈ જાય છે. અને એનું દૈવી અમર જીવન તે આપણને આપે છે. માટે બાઇબલ શાસ્ત્ર કહે છે, જેને દેવનો પુત્ર ઈસુ ખ્રિસ્ત છે તેને જીવન છે. જેને ઈસુ ખ્રિસ્ત નથી તેની પાસે જીવન નથી. માટે જેમની પાસે જીવન છે તેઓ સદા સર્વકાળ રહેવાના છે. મરણ તેમને માટે નાબૂદ થઈ ગયું છે. અત્યારે પ્રભુના દાસી વત્સલા આંટી તેઓ મરી ગયા નથી, તેઓ ઊંઘી રહ્યા છે. પ્રભુના એક દાસે એમ કહ્યું હતું, જો તમે સમાચાર પત્રોમાં વાંચો કે કદાચ અત્યારના જમાનામાં વોટ્સએપમાં કે મોબાઈલમાં તમે એવા સમાચાર સાંભળો કે D.L. Moody is no more, તો તમે એની એક અક્ષર પણ માનતા નહીં. કેમ? કારણ કે હું આ પૃથ્વી પર નથી, પરંતુ હું આકાશમાં જરૂર જીવતો છું. અને એટલા માટે પ્રભુની દાસી શરીરમાં આપણે આ પૃથ્વી પર નથી, પરંતુ તેઓ પ્રભુની ઉપસ્થિતિમાં, she is very much there, પ્રભુની ઉપસ્થિતિમાં તેઓ છે. અને એક દિવસ આવી રહ્યો છે જ્યારે અમર શરીર ધારણ કરીને આપણે જો પ્રભુમાં છીએ, ઈસુ ખ્રિસ્તના રક્તથી આપણા પાપ ધોવાયા છે,
આપણે પણ આંખના પલકારામાં આ મરણહાર શરીરને ઉતારીને અમર શરીર ધારણ કરીશું અને એમ સદા પ્રભુની સાથે રહીશું. આનાથી મોટો દિલાસો આપણી પાસે બીજો કયો હોઈ શકે? પ્રભુ ઈસુ ખ્રિસ્તે આ મહાન કાર્ય ન કેવળ કોઈ જાતિને માટે, આખા જગતને માટે તેમણે તે કામ કર્યું છે. માટે દેવનું વચન કહે છે, દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. માત્ર આ જ એક પુસ્તક છે જેમાં અનંત જીવન નામનો શબ્દ છે. બીજી કોઈ જગ્યાએ અનંત જીવન શબ્દ નથી. કેમ? કારણ કે કેવળ ઈસુ ખ્રિસ્તમાં અનંત જીવન છે. કેવળ ઈસુ ખ્રિસ્તમાં મરણને નાબૂદ કરી નાખવામાં આવ્યું છે. એટલા માટે શારીરિક રૂપમાં પ્રભુના દાસી વત્સલાંટી આપણી સાથે શરીરમાં નથી. માટે થોડા સમયનો જે વિયોગ છે એનાથી આપણે દુઃખી અવશ્ય થઈએ છીએ, પરંતુ હવે મરણનો કોઈ અધિકાર તેમના ઉપર નથી. અત્યારે તેઓ વિસામો લઈ રહ્યા છે અને એક દિવસ આવી રહ્યો છે જ્યારે મહિમિત અદ્ભુત શરીર સાથે તેઓ ફરી એકવાર આપણે જેઓ ઈસુ ખ્રિસ્તના છે તેમને જોવાના છે, તેમની સાથે રહેવાના છે. માણસોએ ફરી જન્મ મરણ નથી. દેવનું વચન કહે છે માણસોને એક જ વાર મરવાનું, ત્યાર પછી તેમનો ન્યાય થાય તે નિર્માણ થયેલું છે. ન્યાય થશે ત્યારે એક જ સવાલ છે, મેં તમારે માટે ઉદ્ધારનો માર્ગ સિદ્ધ કર્યો. આ ઈસુ ખ્રિસ્ત વિશે તમે શું કર્યું? જીવનનો માર્ગ છે, પાપની ક્ષમાનો માર્ગ છે, હંમેશા પ્રભુની સાથે સ્વર્ગમાં રહેવાનો માર્ગ છે. પણ જો આપણે તેને ના પાડીએ તો ઈશ્વર જેન્ટલમેન છે, કોઈને જબરજસ્તી કરતો નથી. પણ જે કોઈ વિશ્વાસથી ઈસુ ખ્રિસ્તની પાસે આવીને એમના પાપ ધોવડાવવા ચાહે છે, ઈસુ ખ્રિસ્તનું લોહી સર્વ પાપથી શુદ્ધ કરે છે. પોલિયોની રસી ના પીવે તો શક્ય છે કદાચ પોલિયો ના પણ થાય, પણ જો થાય તો પછી ભવિષ્યમાં એમ થાય, અરે આ ઉપાય મેં લીધો હોત તો સારું થાય. કારણ કે નાબૂદ એને કરવા માટે સરકાર આટલા પ્રયત્ન કરે છે, પૈસો ખર્ચે છે, મહેનત કરે છે એની નાબૂદી માટે, કારણ કે તેઓની પ્રજાની ચિંતા છે. એથી વિશેષ ઈશ્વરે પ્રેમ કરીને મરણને નાબૂદ કર્યું છે. અને હવે બહુ થોડો સમય બાકી છે જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં પાછા આવવાના છે. તમે ન્યૂઝપેપરમાં વાંચશો, ટીવીમાં જોશો અને ફરી રેડિયોમાં સમાચારોમાં તમે જોશો, દુનિયામાંથી લાખો લોકો અદ્રશ્ય થઈ ગયા. અને લોકો એનો ઉકેલ શોધવા પ્રયત્ન કરશે, કહેશે અનઆઇડેન્ટિફાઈડ ફોરેન ઓબ્જેક્ટ્સ UFO આવીને માણસોને લઈ ગયા. પરંતુ આ બાઇબલ શાસ્ત્રમાં કહેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ચોરની જેમ અચાનક કોઈના કયા વગર આવશે. આંખના પલકારામાં જેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તના છે, જેમના પાપને તેણે ધોયા છે, જેઓની અંદર તે જીવન બનીને રહેવા આવ્યો છે, આંખના પલકારામાં તેઓ રૂપાંતર પામી જશે. હોઈ શકે આજ રાત્રે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવે અને એમ લઈ જાય. શું આપ તૈયાર છો? મરણ નિશ્ચિત છે, એ પછી અનંત કાળ છે. મરણ અંત નથી. હા, અંત એનો છે તકનો અંત. ફરી પસ્તાવો કરવાની તક નહીં મળે. અત્યારે સમય છે પાપનો પસ્તાવો કરીને
જેણે આપણે માટે ઉદ્ધારનું કાર્ય સિદ્ધ કર્યું, જેણે મરણને નાબૂદ કર્યું છે, એ તારનાર ઈસુ ખ્રિસ્તને પોતાના અંગત તારનાર તરીકે વિશ્વાસ કરીને એની તરફ ફરીને એને પ્રસન્ન કરનારું જીવન રોજ રોજ જ્યારે જીવીએ છીએ, આપણને પણ એ હક આપવામાં આવે છે. એ મહાન આવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે આપણે પણ આંખના પલકારામાં ઊંચકાઈ જઈશું. એ જ આશામાં પ્રભુની દાસી વત્સલા આંટી જીવતા હતા. એટલા માટે જો તમે એમના મરણ પ્રસંગે પણ એમનું મુખ જોયું હોય, હાસ્યવાળું મુખ હતું. શરીરમાં પુષ્કળ પીડા હતી થોડા દિવસ, પરંતુ મરણના સમયે ચહેરા ઉપર પુષ્કળ આનંદ અને શાંતિ પથરાયેલા હતા. કેમ? ઈસુ ખ્રિસ્ત એ કામ કરવાની શક્તિમાન છે. ઈસુ ખ્રિસ્તે એમને જીવન આપ્યું. તેઓએ કંઈ સારું કર્યું માટે નહીં, ઈસુ ખ્રિસ્તે એમને માટે જે કર્યું તેના પર તેઓએ વિશ્વાસ કર્યો, તેને આધીન થયા, માટે અદ્ભુત જીવનના તેઓ ભાગીદાર થયા છે. માટે કોઈ માણસને ઘમંડ કરવાની કોઈ જ જરૂરિયાત નથી, કોઈ તક પણ નથી, કારણ કે તારણ વિના મૂલ્યે ઈસુ ખ્રિસ્તથી પ્રાપ્ત થાય છે. કોઈ સુકૃત્યોથી નહીં, મોક્ષ કોઈ સુકૃત્યોથી નહીં, ઈસુ ખ્રિસ્તના અમૂલ્ય લોહીથી, એના અદ્ભુત નામમાં જીવન માણસોને પ્રાપ્ત થાય છે. અને એ જીવન ગિફ્ટ તરીકે તે માણસોને આપે છે. આ શારીરિક જીવન મેળવવા તમે અને મેં કંઈ પ્રયત્ન કર્યા નથી. પ્રિય ભાઈઓ બહેનો, આપણા નસકોરામાં જે શ્વાસ ચાલે છે એ પણ પ્રભુની કૃપા અને એનું દાન છે. એક ઘડી માટે જો ઈશ્વર હવા બંધ કરી દે, ટપોટપ અહીંયા આપણી લાશો પડશે, પરંતુ ઈશ્વરના પ્રેમને લીધે આપણે હજુ જીવતા છે. અને એ જ પ્રભુ અનંત જીવન પણ દાન તરીકે જે ચાહે તેને તે આપવા તૈયાર છે. એક જ શરત, નમ્ર થાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી પાપને ધોવડાવો, એ અનંત જીવનનું દાન વિના મૂલ્યે પ્રાપ્ત કરો. માટે પ્રભુનું નામ નાબૂદ કરી નાખવાને માટે આ માણસ બહાર નીકળેલો. આ ઈસુ કોણ છે? જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી હું જોઈશ કે આ ઈસુનું નામ નાબૂદ થઈ જાય. અને એટલા માટે તે ખ્રિસ્તીઓને પુષ્કળ મારતો હતો, ઘેર ઘેરથી એમને ખેંચી લાવતો હતો, જેલ ખાનામાં તેમને નાખતો હતો, એમના પર બહુ જ ક્રોધિત થયેલો હતો, કારણ કે તેઓ એમ કહેતા હતા ઈસુ ખ્રિસ્ત મરણ પામ્યા અને પાછા ઉઠ્યા છે. એ વાત આ માણસથી સહન થઈ શકતી નહોતી અને એટલા માટે તે બહુ જ ગુસ્સે ભરાયેલો હતો. પરંતુ જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્તે જ્યારે બીજા લોકોને તે મારવા જતો હતો ત્યારે બપોરના ભયંકર સૂરજના પ્રકાશ કરતા વધારે પ્રકાશ આકાશમાંથી તેના ઉપર પ્રકાશ્યો અને એણે એક વાણી સાંભળી, શાઉલ શાઉલ તું મને કેમ સતાવે છે? અને એના મુખમાંથી પ્રશ્ન નીકળ્યો, પ્રભુ તું કોણ છે? અને જવાબ મળ્યો, હું ઈસુ છું જેને તું સતાવે છે. જેનું નામ તે નાબૂદ કરી નાખવા ચાહતો હતો, એ જ પ્રભુ ઈસુએ તેને દર્શન આપ્યું. એનું જૂનું જીવન તેણે નાબૂદ કરી નાખ્યું અને હવે બહુ જ અનુભવ સાથે તે લખે છે. એના વાલા દીકરા તિમોથીને લખે છે, તિમોથી, દેવે આપણા ઉપર પ્રેમ કર્યો, આપણને બચાવ્યા, એણે પોતાના પુત્રને મોકલ્યો જેણે મરણને નાબૂદ કર્યું છે અને સુવાર્તા દ્વારા જીવન અને અમરપણું પ્રગટ કર્યું છે. આજે પણ જીવન અને અમરપણું વિના મૂલ્યે ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રાપ્ત થાય છે. જો એ અનંત જીવન આપની પાસે છે તો આપ ખરેખર શ્રીમંત છો. નહીં તો માણસ આખું જગત મેળવે, આખું જગત, માન મળે, સ્થાન મળે, પૈસો મળે, ઘર મળે, ગાડીઓ મળે, જે જોઈએ તે બધું જ મળે, પણ જો માણસ પોતાનો જીવ ખોય તો તેને શો લાભ? તેને શો લાભ? માટે
અનંત જીવન ઈસુ ખ્રિસ્તમાં જે છે એને પ્રાપ્ત કરીને આપણે સદાકાળને માટે ધન્ય બનીએ એવું પ્રેમાળ પ્રભુ ઈસુ ચાહે છે. તેણે મરણને નાબૂદ કર્યું છે. આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ આ શાસ્ત્રમાં લખેલો એક કાનો કે માત્ર પણ જતા રહેવાના નથી. તમારો વિશ્વાસ છે તો તમે એનું ફળ ખાશો. જો કદાચ તમે વિશ્વાસ નહીં કરો તો આ લખેલી વાતો બદલાઈ જવાની નથી. આકાશ અને પૃથ્વી જતા રહેશે, પણ આ વાતો જે મેં તમારા આગળ આ પવિત્ર શાસ્ત્રમાંથી ઉચ્ચારી છે એ વાતો જતી રહેવાની નથી. પ્રભુ એવી કૃપા કરે કે હજુ જેઓને આ જીવન નથી મળ્યું તેઓને આ જીવન પ્રાપ્ત થાય. વિના મૂલ્યે ઈસુ ખ્રિસ્તના નામમાં એના લોહીથી આ જીવન પ્રાપ્ત થાય. સદા સર્વકાળ મહિમિત સ્થાન, જ્યાં નથી શોક, જ્યાં નથી આંસુ, જ્યાં નથી દુઃખ, જ્યાં નથી મરણ, જ્યાં નથી પીડા, તે સ્થાનમાં તેઓ જશે. એક માણસ દુનિયાનો ઇતિહાસ લખવા બેઠો. 12 વર્ષ સુધી તે લખતો ગયો અને એણે કહ્યું દુનિયામાં 5 વાતો છે: દુઃખ છે, પીડા છે, શોક છે, આંસુ છે, રુદન છે, મરણ છે. એટલા માટે દુનિયાનો ઇતિહાસ છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દુનિયાનો ઇતિહાસ બદલી નાખ્યો છે. સ્વર્ગ એણે તૈયાર કર્યું છે. જે કોઈ ચાહે ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રવેશ છે. બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ આકાશ તળે માણસોમાં અપાયેલું નથી. કોઈ મહાન વ્યક્તિથી તારણ નથી, કેવળ ઈસુ ખ્રિસ્ત. એના પ્રેમને લીધે, એના બલિદાનને લીધે એણે મરણને નાબૂદ કર્યું છે. માટે આ અદ્ભુત જીવન તે આપણને આપે છે. પ્રાર્થના કરીએ.